મકવાણા રણકુમાર અશોકભાઈ, હું શ્રીનારાયણ હાઈસ્કૂલ તરખંડા, હાલોલ તાલુકામાં જિલ્લો પંચમહાલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અંગ્રેજી શિક્ષક તરીકેની વાત આવે ત્યારે વિદ્યાર્થીઓને અંગ્રેજી પ્રત્યે ડર હોય છે અને ગામડાના વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષય પ્રત્યે રુચિ ધરાવતા નથી. તેથી અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં કઈ રીતે રસ લેતા કરવા તે એક વિચારવાનો મુદ્દો હતો. તેથી એક ઇનોવેટિવ શિક્ષક તરીકે મેં આ વિશે વિચાર્યું અને હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને કઈ રીતે રસ લેતા કરી શકાય અને કઈ રીતે સારું પરિણામ પ્રાપ્ત કરાવી શકાય તે માટે હું મારી શાળામાં સ્માર્ટ બોર્ડના ઉપયોગ દ્વારા વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું. જેમાંની સૌથી પહેલી એપ્લિકેશન મારી જેના દ્વારા મારો ઉપયોગ કરવામાં આવે છે તે છે જી શાળા. જી શાળા એક એવી એપ્લિકેશન છે કે જેના માધ્યમથી આપણે અંગ્રેજી વિષયના તો વિડીયો બતાવી શકીએ છીએ, પણ સાથે સાથે અંગ્રેજી સિવાયના બીજા 2D અને 3D ટેકનોલોજીવાળા વિડીયો વિદ્યાર્થીઓને બતાવી શકીએ છીએ. બીજી એપ્લિકેશન છે રીડ એલોંગ, જેને ગુજરાતી વર્ઝનમાં બોલો એપ્લિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ એપ્લિકેશનનો ઉપયોગ આપણે વિદ્યાર્થીઓનું વાંચન કૌશલ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થીનું વાંચન કૌશલ અંગ્રેજીમાં સારું એવું કરી શકાય છે. ત્રીજી એક એપ્લિકેશન છે શાળા મિત્ર. શાળા મિત્ર એપ્લિકેશનનો ઉપયોગ દ્વારા આપણે વિદ્યાર્થીઓનો ઓડિયો, વિડીયો, મટીરિયલ, બ્લુપ્રિન્ટ તમામ બાબતો આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ છીએ અને વિદ્યાર્થીઓને એક સ્વ અધ્યયન તરફ પ્રેરી શકીએ છીએ. પછીની એપ્લિકેશન છે રીડ ટુ મી. રીડ ટુ મી એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જેના દ્વારા અંગ્રેજી વિષયનું વાંચન કૌશલ વિકસાવી શકાય છે. અંગ્રેજી વિષયનું વાંચન કૌશલ વિકસાવવું એ ખૂબ જ મોટી વાત છે. તેથી તેમાં ધોરણ 4 થી 10ને લગતી તમામ કન્ટેન્ટ બુક આપવામાં આવેલી છે કે જેમાં એપ્લિકેશન જાતે જે તે કન્ટેન્ટને વાંચી સંભળાવે છે. આમ વિવિધ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરી આપણે વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં રસ લેતા તો કરી જ શકીએ છીએ, પરંતુ સાથે સાથે આપણો જે મુખ્ય ઉદ્દેશ છે એ છે ચોક એન્ડ ટોક સિવાયની પદ્ધતિ. તો ચોક એન્ડ ટોક સિવાયની પદ્ધતિ એટલે શું કે જેમાં શિક્ષકના હાથમાં ચોક અને ટોક કરવાની વાત જ ના આવે. ત્યાં શિક્ષક એક માર્ગદર્શક બની જતો હોય છે અને ફક્ત માર્ગદર્શનનું કામ કરે છે. તો તેમાં ટેકનોલોજી એક મહત્ત્વનો ફાળો આપે છે અને હું એઝ અ ટીચર બીજાને શિક્ષકોને પણ કહીશ કે શાળામાં શક્ય હોય એટલો ટેકનોલોજીનો ઉપયોગ કરો, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરો, વિવિધ એન્ડ્રોઈડ એપ્લિકેશનનો ઉપયોગ કરો કે જેથી વિદ્યાર્થીઓ દરેક વિષયમાં રસ લેતા થાય અને એક સારું પરિણામ પ્રાપ્ત કરાવી શકાય. થેન્ક યુ વેરી મચ.